નિમેટા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ઈવી બાઇક પર જતી વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત। વાઘોડિયા વિસ્તારના નિમેટા રોડ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પુનિત નગર પાસે પોતાના ટુ વ્હીલર પર જઈ રહેલી એક યુવતીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધી। અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। પ્રાથમિક માહિતી મુજબ યુવતી તેના ઈવી બાઇક પર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં યુવતીને શરીરના વિવિધ ભાગોમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી। યુવતી વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડાક સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સર્વિસને જાણ કરતા એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। બીજી તરફ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ સ્ટેશનની ટીમ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને આરોપીને ઝડપવા માટેની પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બહેનનું અત્યારે પેલા ટેમ્પા ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને આ અહીંયા 9 વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનની નો એન્ટ્રી હોવા છતાં આ સુમારે મારી બહેનની અત્યારે અહીંયા ડેથ થવામાં આવી છે અને ઓન ધી સ્પોટ અહીંયા ડેથ થઈ ગઈ છે એમની। 3 કલાકથી વધુ સમય અહીંયા 3 કલાકથી વધુ સમય થઈ ગયો છે ને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા ડેડ બોડી એવી એવી હાલતમાં પડેલી છે। અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં ત્યાં લઈ ગયા હોય તો મારું પ્રોસેસ પૂરી જલ્દી થાય અને અહીંયા મૂકી રાખી છે ડેડ બોડી 3 કલાકથી આવીને આવી સિચ્યુએશનમાં અહીંયા માખો બમણે છે, અહીંયા બ્લડ પડી રહ્યું છે। એમ્બ્યુલન્સ બી મંગાવી છે, કલાક 1.5 કલાક થયા, હજુ એમ્બ્યુલન્સ નથી આવી। હું તો અહીંયા તંત્રની બેદરકારી માનું છું। અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં બી અહીંયા આવું કાર્યવાહી થાય, આ વસ્તુ થાય એ પોસિબલ છે, શક્ય છે? અહીંયા બેન એમના મારા ફાધર જોડે જતા કોલેજ જતા હતા, અત્યારે રસ્તામાં ચાઈસર વાળા ટોકિંગ કરતો રહ્યો છે, બરાબર? હવે પારૂ યુનિવર્સિટીમાં બરાબર, હવે મોટા વાહનો બે કામ ચાલી રહ્યા છે, કોઈ જોતા છે નહીં, પોલીસ વાળા જોતા છે નહીં, પોલીસ વાળા બી કશું જોતા નહીં। આજે અત્યારે કેટલા ટાઈમ થયો? કલાક ઉપર થયો, જો એમ્બ્યુલન્સ આવી નથી, 3 કલાક ઉપર થયો, આજે એમ્બ્યુલન્સ આવી નથી। શું કામની સરકાર? શું કરવું જોઈએ? ટ્રાફિક શાખા કરવાને કશું છે નહીં, કશું કરી કોણ નહીં, કંઈ બોલી મતલબ નહીં બોલીને કશું।